This conference will now be recorded. ઓલ રાઈટ બાળકો, આવે છે ને અવાજ બધાને ભાઈ? ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ રાજ, ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ Good કિંજલ, evening, sir. ગુડ ઇવનિંગ ફોરમ. મજામાં ને બાળકો? મજામાં જોઈન સાહેબ. હા સર. અરે એકદમ જલ્દી. પરીક્ષા લેવાનું કે છે હવે? ઓહ. કાંઈ વાંધો નહીં, ભલે લઈ લે, એમાં ક્યાં ચિંતા હતી. તમારા નસીબ 10મા ધોરણ વાળા જેટલા સારા નથી એમ ને? બસ અમારે કઈક ને કઈક રીતે તો કઈક ગોઠવવું પડે, કારણ કે નહીં તો શું થાય કે જે રીતે આપણે ત્યાં પૂરતી હોસ્પિટલ નથી ને એટલી પૂરતી કોલેજીસ નથી, એટલે જો બધા એને પાસ કરી દે તો એડમિશન ની એટલે એટલી પાછી કોલેજીસ છે નહીં. કાંઈ વાંધો નહીં, તમે લોકોએ તો કરેલી જ છે તૈયારી ખુખાર, અને પ્લસ તમારે અત્યારે તો આમ તો રિઝલ્ટ આવી ગયું હોત જો નોર્મલ કોર્સમાં લે એની જગ્યાએ 2 મહિના મળ્યા ને તમને વધારે. બધે ક્યાં ભેગું કરો, ખાલી 12મા નું જ ભેગું કરવાનું. એટલે તું લડતો હોય તો અલગ વસ્તુ છે, અલગ અલગ જગ્યાએ. બાકી આમ તો ઓફિશિયલી 12મા નું જ કરવાનું. સુમિતભાઈ, બીજા માં અટવાયેલો નથી ને બકા? ઓકે, સબ્જેક્ટ જ છે ને ખાલી? ઓકે ઓકે. બસ. કોઈ અઘટિત ઘટનાઓ બની નથી ગઈ ને જીવનમાં તારે? હા બસ, તો પછી કઈ ચિંતા નહીં કરવાની. તોય સર કે હશે તોય ભેગું કરી લેશ. શું તોય સર કઈ હશે? સર કાઈ હશે ને તો ઈ ભેગું કરી લે બેયમાં, એને ચિંતા જેવું નથી એમ. ઓહ, ઓકે વાહ. એકાદ સબ્જેક્ટ બાકી રહી ગયો હોય તો પાછું હવે નો ભેગું થાય ને. એ એક્ઝામ ની કોઈ ચિંતા જ ન હોય ભાઈ. એમાં હું એક્ઝામમાં કઈ વધુમાં વધુ થાય શું? હું ને રાજ ને લગભગ રાજે 12મું કરી લીધું, મેં કરી લીધું. સાત બાકી બધાને ચિંતા છે, અમારે તો નથી. ગયા વર્ષથી તું ઓપ્ટિમિસ્ટિક હો કે આ કોરોના 2-3 વર્ષ હાલવાનો છે, તો તે સબ્જેક્ટ તૈયાર ન કર્યા અલગ વસ્તુ. તારે કઈ ચીન વાળા ભેગી વાતો થઈ ગઈ હોય. મેં તો સર એક્ઝામ કેન્સલ થઈ ગઈ. અલી 10માની એક્ઝામ કેન્સલ થઈ તો જોક સોશિયલ મીડિયા પર આવતો હતો ને કે પાસ આઉટ વુહાન લેબમાં ફોન કર્યો કે ભાઈ હજી 2 વર્ષ હલાવવાના હો તો સાયન્સ લઈ લો.
તું તો સુમિત કો એજ્યુકેશન માં ભણતો તો બકા કે ખાલી બોયઝ જ? ઓકે, એટલે તને એમ લાગે છે કે ઓનલાઈન ને ઓફલાઈન માં એટલે જ વાંધો. ઓકે ઓકે. તો બરાબર, તો ઘણો ફેર પડે બધા. પણ હવે શું થાય બકા, આ તો હવે આપણા હાથમાં હતું નહીં. ઓકે, તો બાળકો સ્ટાર્ટ કરીએ આપણું સ્ટેટિસ્ટિક્સ. નહીં તો આમને આમ વાતો કરશું તમે વધારે દુખી ને દુખી થશો. ક્યાંક સુમિત રોવાનો મંડે છે. આ બિતોડા કરણ આવશે ભેગો બગા, જરાય ચિંતા નહીં કરતો. શું છે તાઈએ તો તઈએ તો જવું જ પડશે. તઈએ તો કે ત્યારે જવું જ પડશે એમ. શું આવે બાળકો? મલ્ટીપલ લાઈન ચાર્ટ. મલ્ટીપલ લાઈન ચાર્ટ્સ. ગુડ. તો મલ્ટીપલ લાઈન ચાર્ટ્સ ભાઈ, બરાબર છે? બધાએ લખી લીધું?
રેશિયો ચાર્ટ. બરાબર છે ભાઈ, બધાને થઈ ગયું છે? ચાર્ટ કે જે લોગ્સ નો યુઝ કરે છે બકા, એને શું કહેવાય? તો કે એવા ચાર્ટ્સ કે જ્યાં લોગ નો યુઝ થાય છે એને રેશિયો ચાર્ટ અથવા લોગરિધમિક ચાર્ટ્સ કહેવાય. લોગરિધમિક ચાર્ટ્સ નો ઓપ્શન આપ્યો નથી એટલે રેશિયો ચાર્ટ ટીક કરવાનો આવે. એન્ગ્યુલર ચાર્ટ. બધાને બાળકો યસ સર. યસ સર. ટુ. ટુ. લખાઈ ગયું છે બધાને? યસ સર. યસ સર.
સર વર્ટિકલ બાર ડાયાગ્રામ આવે. વર્ટિકલ બાર ડાયાગ્રામ સાચું. ડન સર. બધાને થઈ ગયું ભાઈ? ડન સર. હા સર. આ ખોટો ક્વેશ્ચન છે. ખાલી ગ્રાફ નહીં, બધા શું લખીએ? હિસ્ટેરિયાગ્રામ. સાચું. લગાઈ ગયું બાળકો? યસ સર. તો કાલે બાળકો આપણે થિયોરીમાં અહીંયા સુધી ડિસ્કસ કર્યું. એરે ફોર્મેટ જે છે, જ્યાં આપણે નંબર્સ ને અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવીએ છીએ, એ ફોર્મેટ ને એરે ફોર્મેટ જે છે કહેવાય. Then definition of variable, તો any character which can vary from one individual to another individual, બરાબર, is called variable or variant, બરાબર. અને obviously variable may be either discrete or continuous one. Discrete means અસતત અને continuous એટલે સતત જે છે એ. તો discrete variable કોને કહેવાય? તો કે discrete variable એટલે એવું કોઈ પણ variable કે જે either finite or infinite છે, but isolated value ધરાવે છે. સાવ ગુજરાતીમાં અને લેમેનની ભાષામાં જો વાત કરીએ, કે એવું કોઈ પણ વેરિયેબલ કે જે એક્ઝેક્ટ નંબરમાં જ પોસિબલ છે, ફ્રેક્શનમાં પોસિબલ નથી, પોઈન્ટમાં પોસિબલ નથી, બરાબર, એવા વેરિયેબલ ને ડિસ્ક્રીટ વેરિયેબલ જે છે એ કહેવાય. જેમ કે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ પર્ટિક્યુલર ક્લાસ, તો ઓબ્વિયસલી ક્લાસમાં જે છે એ આઈધર 50 સ્ટુડન્ટ્સ હશે, or 51 હશે, or 49 હશે, or 60 હશે, 55 હશે, પણ એવું ન કહી શકાય કે 55.2 સ્ટુડન્ટ્સ, બરાબર, કે 55.8 સ્ટુડન્ટ્સ. તો નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે એ વેરિયેબલ તો છે, કારણ કે ક્લાસ ટુ ક્લાસ એ નંબર્સ કેવા થશે? ચેન્જ થશે. પણ એ વેરિયેબલ ને કેવું કહેવાય? તો કે ઇટ ઇઝ ઓબ્વિયસલી અ ડિસ્ક્રીટ વેરિયેબલ. એ જ રીતે નંબર ઓફ શેર્સ અલોટેડ બાય કંપની, કોઈ કંપની જે આઈપીઓઝ હમણાં જે તમે બધા એ રીતે ફેમિલિયર હશો કે આઈપીઓઝ જે રીતે આવે છે, બરાબર, એમાં કંપની જે શેર્સ ઓફર કરે છે, તો આઈધર કાં તો તમને કંપનીના 20 શેર્સ લાગશે,
ઓર 21 શેર્સ લાગશે ઓર 19 શેર્સ લાગશે, પણ તમને કંપનીના 19.2, 19.5 કે 20.1 કે 20.98 આવા શેર્સ ના થઈ શકે. એટલે નંબર ઓફ શેર્સ આઇસોલેટેડ વેલ્યુમાં એક્ઝેક્ટ ઇન્ટીજર ફોર્મમાં જ હોય, બરાબર, જેમાં આઈધર કાં તો 1 આવે કાં 2 આવે. 1 અને 2 વચ્ચે કઈ પોસિબલ નથી, બરાબર. એ જ રીતે અહીંયા જે એક્ઝામ્પલ તમે નીચે વાંચશો કે નંબર ઓફ પેટલ્સ ઇન અ ફ્લાવર, બરાબર છે, એટલે કે જે ફૂલમાં જે પાંખડીઓ હોય એ. નંબર ઓફ મિસપ્રિન્ટ્સ અ બુક કન્ટેન, જે બુકના છાપવામાં જે ભૂલો થઈ હોય, ટાઇપોગ્રાફિકલ એરર્સ જેને આપણે કહીએ છીએ. નંબર ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન અ પર્ટિક્યુલર લોકાલિટી, તો ઓબ્વિયસલી રોડ એક્સિડન્ટ કેવા થશે, આઈધર 1 કા 0 કા 1 કા 2. 1.1 કે 1.2 આવું રોડ એક્સિડન્ટ થઈ શકે નહીં. નંબર ઓફ સ્ટુડન્ટ્સ વાળું તો મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. તો આ બધા ડિસ્ક્રીટ વેરિયેબલ્સ જે છે એ કહેવાય કે જેમાં ઓબ્વિયસલી પર્સન ટુ પર્સન નંબરમાં શું આવે, ચેન્જ આવે, પણ એ નંબરનો ચેન્જ એક્ઝેક્ટ માં આવશે, બરાબર. આઇસોલેટેડ વેલ્યુ હશે, જેમ કે હજી આપણે એક્ઝામ્પલ લઈએ તો માર્ક્સ ઓબ્ટેન્ડ બાય ધ સ્ટુડન્ટ્સ. તો તમે જો સાવન, આનંદ, આશીષ, આયુષી, અલય, અમીષા, ભાવેશ આ સ્ટુડન્ટ્સ ના નામ, અને એ લોકોને અકાઉન્ટ્સમાં જે 100 માર્ક્સની એક્ઝામ હતી એમાં જે માર્ક્સ આવ્યા છે એનો આ ડેટા. તો આ માર્ક્સ ઓફ સ્ટુડન્ટ ઇઝ અ વેરિયેબલ, પણ આ વેરિયેબલ કેવું, બરાબર છે, તો કે આ વેરિયેબલ ડિસ્ક્રીટ વેરિયેબલ છે. અહીંયા ક્યાંય ફ્રેક્શન પોસિબલ નથી. કોઈને 87.1 માર્ક્સ આવ્યા હોય કે 87.2 માર્ક્સ આવ્યા હોય એવું નથી. આઈધર 87 આવશે ઓર 88 આવશે ઓર 86 આવશે, બરાબર. તો આ એક ડિસ્ક્રીટ વેરિયેબલ છે. એ જ રીતે આ એક્ઝામ્પલ તો મેં તમને હમણાં આપ્યું, નંબર ઓફ શેર્સ અલોટેડ બાય એક્સ લિમિટેડ. તો અગેન જો સાવન, આનંદ, આશીષ ને શેર્સ જે છે એ લાગ્યા, બરાબર, તો 100 શેર્સ, 110, 90, 95, 150. તો નંબર ઓફ શેર્સ ઇઝ અ વેરિયેબલ. પર્સન ટુ પર્સન એના નંબર શું થઈ રહ્યા છે, ચેન્જ થઈ રહ્યા છે, પણ ફ્રેક્શનમાં એ નંબર્સ આવતા નથી. તો ઇટ્સ અ ડિસ્ક્રીટ વેરિયેબલ, બરાબર છે, રાઈટ. એ જ રીતે નંબર ઓફ સ્ટુડન્ટ્સ ઇન અ બેચ. તો પતંજલિ આ લાસ્ટ એક્ઝામ વખતેની જ વાત છે કે ભાઈ 2 રિવિઝનરી બેચ હતી ને 2 ઓનલાઈન બેચીસ હતી, બરાબર. તો રિવિઝનરીની ફર્સ્ટ બેચમાં 45 અને સેકન્ડ બેચમાં 58 સ્ટુડન્ટ્સ હતા, બરાબર. ઓનલાઈનની ફર્સ્ટ બેચમાં 35 અને 55 સ્ટુડન્ટ્સ હતા. તો અગેન નંબર ઓફ સ્ટુડન્ટ્સ જે છે એ શું થાય છે, બેચ ટુ બેચ ચેન્જ થઈ રહ્યા છે, પણ ફરીથી સેમ વસ્તુ કે ફ્રેક્શન પોસિબલ નથી. એટલે નંબર ઓફ સ્ટુડન્ટ્સ જો મારે કેવા હોય તો નંબર ઓફ સ્ટુડન્ટ શું થશે, તો ઇટ્સ અ ડિસ્ક્રીટ વેરિયેબલ. એ જ રીતે નંબર ઓફ રોડ એક્સિડન્ટ્સ ઇન અ રાજકોટ, બરાબર, ઇન લાસ્ટ 5 days. તો ડે 1 માં 10, 15, 12, 0, ડે 5 માં 50 પહોંચી ગયા. સે નંબર શું થાય છે, ચેન્જ થાય છે, બરાબર. પણ ઓબ્વિયસલી આ નંબરમાં ક્યાંય ફ્રેક્શન તમને જોવા મળશે નહીં. તો આ વેરિયેબલ કેવું થાય, તો કે આ વેરિયેબલ ડિસ્ક્રીટ વેરિયેબલ જે છે એ થશે. એની સામે કન્ટિન્યુઅસ વેરિયેબલ કેવું હોય, તો કે ફોર ગિવન ઇન્ટરવલ એ કોઈ પણ વેલ્યુ લઈ શકતું હોય, બરાબર. ઇટ કેન અઝ્યુમ એની વેલ્યુ ફ્રોમ ગિવન ઇન્ટરવલ. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ વેરિયેબલ. સાવ લેમેન લેંગ્વેજમાં કહીએ તો કે જે ફ્રેક્શનમાં પોસિબલ છે, જે પોઈન્ટ્સમાં પણ આવી શકે, જેમ કે તમારો વેઇટ, બરાબર. તો વેઇટ ઓફ અ સ્ટુડન્ટ, સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વેઇટ ના નંબર શું થશે, ચેન્જ થશે. પણ એવું નહીં અલગ હોય અલગ. કે ભાઈ એક સ્ટુડન્ટ નો 60 વેઇટ છે તો પછી 61 જ આવશે કે 59 આવશે. કોકનો 60 હશે, કોકનો 60.1 હશે, કોકનો 60.5 હશે, કોકનો 60.8 હશે. તો આજે હું એમ કહું કે મારા ક્લાસમાં જે સ્ટુડન્ટ્સ આવે છે એ લોકોનો વેઇટ 60 to 65 વચ્ચે છે. તો આ 60 to 65 વચ્ચે એવું નથી કે 60, 61, 62, 63, 64 ને 65 આવા નંબર. 60.3 એ હોઈ શકે, 64.8 એ હોઈ શકે, 63.9 એ હોઈ શકે. આ બધું 60 to 65 વચ્ચે થઈ શકે. તો વેઇટ ઓફ અ સ્ટુડન્ટ જે છે એ ઓબ્વિયસલી ઇટ્સ અ કન્ટિન્યુઅસ વેરિયેબલ. એ જ રીતે હાઇટ ઓફ અ સ્ટુડન્ટ,
તો દરેક લોકોની હાઈટ અલગ હશે, કોકની 5.2 હશે, કોકની 5.5 હશે, કોકની 5.7 હશે. ફ્રેક્શન પોસિબલ. તો હાઈટ જે છે એ ઓબ્વિયસલી કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. કોઈ પણ ગિવન નંબર જે છે ગિવન ઇન્ટરવલ માંથી કોઈ પણ નંબર અઝ્યુમ કરી શકે છે. તો એ કન્ટિન્યુઅસ વેરિયેબલ છે. સેલ્સ ઓર પ્રોફિટ ઓફ ધ કંપની, તો પ્રોફિટ જે છે એ પૈસામાંય થાય ને રૂપિયામાંય થાય. એટલે કદાચ એવું બને કે તમે પર્ટિક્યુલર યરમાં 1,50,000 પૈસે કમાણા છો, બરાબર. ઇટ્સ અ કન્ટિન્યુઅસ વેરિયેબલ. બરાબર. બટ જે યાદ રાખવું જોઈએ તમારે એ છે ઇન્કમ ઓફ અ પર્સન. ઇન્કમ ઓફ અ પર્સન ઇઝ અ ડિસ્ક્રીટ વેરિયેબલ. તમે લોકોએ ફોર્મ ભર્યા જ હશે, તમારા પેરેન્ટ્સની એન્યુઅલ ઇન્કમ તમે ફોર્મમાં લખતા હશો. લખી છે ક્યારે એન્યુઅલ ઇન્કમ તમે લોકો? ભાઈ યસ સર. યસ સર. તો ક્યારેય તમે ફ્રેક્શનમાં લખી કે ભાઈ મારા ફાધર ની ઇન્કમ 5,215.25 છે? ના ના. ના સર. તમે એક આઇસોલેટેડ વેલ્યુ લખશો, 5 લાખ, 5,10,000, 5,50,000, 5,80,000, 6 લાખ, 10 lakhs. બરાબર. તો ઓબ્વિયસલી ઇન્કમ ઓફ અ પર્સન ઇઝ અ ડિસ્ક્રીટ વેરિયેબલ. બરાબર. સેલ્સ ઓફ અ કંપની ઇઝ અ કન્ટિન્યુઅસ વેરિયેબલ. ઇટ કેન અઝ્યુમ એની વેલ્યુ. બરાબર. અને એ જ રીતે પ્રોફિટ ઓફ અ કંપની ઇઝ અગેન અ કન્ટિન્યુઅસ વેરિયેબલ. જેમ કે મેં તમને હાઇટ ઓફ ધ સ્ટુડન્ટ્સ નું એક્ઝામ્પલ આપ્યું, તો જો હાઇટ જે છે એ અલગ અલગ નંબર્સ લઈ શકે. વેઇટ્સ માં પણ તમે જો અલગ અલગ નંબર, અને ફ્રેક્શન માં પણ શું છે પોસિબલ છે. તો આ બધા વેરિયેબલ જ છે, પણ આ વેરિયેબલ કેવા વેરિયેબલ કહેવાય? તો કે કન્ટિન્યુઅસ વેરિયેબલ. પણ પ્રોફિટ ઓફ ધ એક્સ લિમિટેડ ઇન લાસ્ટ 5 years, તો એ ફ્રેક્શન માં પોસિબલ છે અને એનો આઇસોલેટેડ વેલ્યુ પણ પોસિબલ છે. તો ઇટ કેન અઝ્યુમ એની વેલ્યુ. તો આને કન્ટિન્યુઅસ વેરિયેબલ કહેવાય. કોઈને પણ બાળકો ન સમજાણું હોય તો મને કહો આમાં. સમજાઈ ગયું સર. બધાને એટલે બધાને ક્લિયર ને ભાઈ? તમને વન લાઇનર માં ક્વેશ્ચન પૂછવો હોય તો 110% પૂછી શકાય. એક્ઝામ્પલ તમને કીધું જ હોય કે નંબર ઓફ રોડ એક્સિડન્ટ ઇન અ પર્ટિક્યુલર સિટી ઇઝ એન એક્ઝામ્પલ ઓફ, અને નીચે તમને આપ્યું હોય ડિસ્ક્રીટ વેરિયેબલ, કન્ટિન્યુઅસ વેરિયેબલ, બરાબર, એટ્રીબ્યુટ્સ, નન ઓફ ધીસ એવા ઓપ્શન આપ્યા છે. તમને ખબર હોવી જોઈએ કે નંબર ઓફ એક્સિડન્ટ જે છે એ ડિસ્ક્રીટ વેરિયેબલ નું એક્ઝામ્પલ છે, બરાબર. એ જ રીતે marks obtained by a student is an example of discrete variables, બરાબર. Profit of a company is an example of continuous. Height of the students continuous. Weight of the students continuous. Basically તમને જે વસ્તુ એક્ઝામ્પલ માં પૂછ્યું હોય તમારે તમારી જાતને એક જ ક્વેશ્ચન કરવાનો કે શું આ નંબરમાં એક્ઝેક્ટ નંબર જ પોસિબલ છે કે આ પોઈન્ટમાં પણ આવી શકે છે? જો તમારો આન્સર એવો હોય ને કે ભાઈ પોઈન્ટમાં પણ પોસિબલ છે તો એ કન્ટિન્યુઅસ વેરિયેબલ, પણ એક્ઝેક્ટ નંબર જ આવી શકે છે તો એ ડિસ્ક્રીટ વેરિયેબલ જે છે એ બનશે. એની સામે there is another term, અને એ છે qualitative characteristic જે છે, બરાબર. જેમ કે આપણી હેબિટ છે, આપણી નેશનાલિટી છે, આપણા રિલિજિયન છે, આપણા પ્રેફરન્સીસ છે, બરાબર. આ બધી વસ્તુ જે છે આપણી હેબિટ છે, બરાબર. આ બધી વસ્તુ ક્વોલિટેટિવ, ક્વોલિટી બેઝડ છે, બરાબર, જેને ગુજરાતીમાં આપણે ગુણધર્મ કહીએ છીએ, બરાબર. આને આપણી ભાષામાં એટ્રીબ્યુટ્સ કહેવાય છે. તો qualitative characteristic is known as an attribute. Quantitative characteristic is known as variable, and qualitative characteristic is known as an attribute. જેમ કે gender of a person, nationality of person, color of flower are examples of an attribute, બરાબર. આ બધા એક્ઝામ્પલ્સ છે એટ્રીબ્યુટ્સ ના, બરાબર. એટ્રીબ્યુટ્સ એટલે ગુણધર્મ, જે ક્વોલિટી જે છે એને રિલેટેડ. આ એકચ્યુઅલમાં નંબર્સમાં મેઝર કરવી પોસિબલ ન હોય,
તમે એવું ન કહી શકો કે હું અડધો હિન્દુ ને અડધો મુસ્લિમ કે અડધો ક્રિશ્ચિયન છું, બરાબર, કે હું અડધો ગાંડો છું અડધો ડાયો છું, બરાબર છે, કે ઓબ્વિયસલી મને ગમે છે ને નથી એ ગમતું, કા ગમતું હોય ને કા ન ગમતું, બરાબર છે. એટલે ઓબ્વિયસલી નંબર્સમાં એને ક્વોન્ટિફાય કરવું તમારા પ્રેફરન્સ ને તમારી હેબિટ ને, બરાબર, એ પોસિબલ હોતું નથી. એટલે સ્ટેટિસ્ટિક્સ જનરલી જે ક્વોન્ટિટેટિવ ડેટા છે એની સાથે જ જોડાયેલું છે, જે નંબર્સમાં બતાવી શકાય છે, બરાબર. જનરલી એટ્રીબ્યુટ્સ ઉપર આપણે એટલું ફોકસ કરતા નથી, બરાબર બાળકો? બધાને આ ડેફિનેશન પણ ક્લિયર, એટ્રીબ્યુટ્સ ની પણ? યસ સર. તો સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે હવે એક આવા નંબર છે 5 6 5 7 4 2 4 10 10 9 9 1 2 2 5 5 7 7 7 2 2 3 3 3. આ બેઝિકલી આપણે એમ માનીને જઈએ કે 10 માર્ક્સ ની એક્ઝામ આપણે લીધી હતી અને 10 માર્ક્સ ની એક્ઝામમાં જે સ્ટુડન્ટ્સે જે સ્કોર કર્યો છે, જે માર્ક્સ આવ્યા છે, એનો આ ડેટા છે. હવે આ ડેટાને જો મારે એનાલાઇઝ કરવું હોય ને, આના ઉપર કંઈક મારે મેઝરમેન્ટ્સ કે કંઈક વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી હોય, બરાબર, તો ઓબ્વિયસલી આને મારે અરેન્જ કરવો પડે. એટલે એક અરેન્જમેન્ટ કરવાની એક મેથડ એ છે કે હું આને અસેન્ડિંગ કે ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દઉં. તો મેં એ કર્યું, આ વસ્તુને અસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી. તો આ 1 લખ્યો, 1 એક જ હતો, પણ એના પછી જેટલા બગડા હતા એ બધા લાઈનમાં બગડાઓ લખ્યા, 2 2 2 2 2 2, પછી 3 3 3, 4 4, 5 5 5 5 5, 6 7 7 7, 9 9 9, 10 10, બરાબર. હવે આ તો આટલો ડેટા, તો માનો કે આવા 100 સ્ટુડન્ટ્સ ના માર્ક્સ હોય તો આ લાઈન, આ જે એરે ફોર્મેટ જે છે એ કેટલું લાંબુ બને, બરાબર. અને એમાંય પાછું જ્યારે એ એરે ફોર્મેટમાં કદાચ માનો કે હું એ નંબર્સ બતાવું એ ખરી, તો મને જે સીધું ઉડીને આંખે વળગે ને એ વસ્તુ શું હોય, તો કે there are lot of numbers, બરાબર, જે શું થઈ રહ્યા છે, રિપીટ થઈ રહ્યા છે. જેમ કે 2 છે એ નંબર ઓફ ટાઈમ્સ આવી રહ્યો છે, 3 છે, 4 છે, 5 છે, 7 છે, 9 છે, 10 છે. આ બધા ખાલી વન ટાઈમ જ નથી આવી રહ્યા મારા ડેટામાં, આ બધા કેવા આવી રહ્યા છે, નંબર ઓફ ટાઈમ્સ જે છે એ રિપીટ થઈ રહ્યા છે, બરાબર. તો મારા ડેટામાં નંબર્સ જે છે, કોઈ એક પર્ટિક્યુલર નંબર કેટલી વાર આવી રહ્યો છે ઈ જો મારે કાઉન્ટ કરવું હોય ને, બરાબર, તો એ કાઉન્ટ કરવાની મેથડ ને આપણે ટેલી કહીએ છીએ. ટેલી, ઇટ ઇઝ અ મેથડ ઓફ કીપિંગ કાઉન્ટ ઇન અ બ્લોક ઓફ 5. 5 5 ના બ્લોક્સમાં આપણે નંબર્સ નું શું કરીએ છીએ, કાઉન્ટિંગ કરીએ છીએ. ભાઈ એક નંબર પર્ટિક્યુલર ડેટામાં કેટલી વાર રિપીટ થઈ રહ્યો છે, અને આ કાઉન્ટિંગ કરવા માટે આવા સ્ટ્રોક નો યુઝ કરીએ છીએ કે જો કોઈ એક નંબર એકવાર આવશે તો નંબરની સામે આવો વર્ટિકલ સ્ટ્રોક કરીશ, જો બીજી વાર આવશે તો એની બાજુમાં બીજો સ્ટ્રોક કરીશ, ત્રીજી વાર આવશે તો આવા 3 સ્ટ્રોક થઈ જશે, ચોથી વાર આવશે તો ચોથો સ્ટ્રોક, પણ પાંચમી વાર આવશે ને તો આવો ડાયાગોનલ જે છે એક આવો સાઈડમાંથી આવો એક આખું કાપી નાખીશ, બરાબર, જેથી આ બ્લોક પૂરો થઈ ગયો ગણાય, બરાબર. અને હવે જો હજી પણ ઈ નંબર મારા ડેટામાં અકર થાય ને તો નવો બ્લોક ચાલુ થાય, બરાબર. ત્યાંય 5 પૂરા થાય એટલે પાંચમો નંબર હું સીધો નહીં કરું, પાંચમો નંબર હું શું કરીશ, ત્રાસો કરી નાખીશ. આ જે વર્ટિકલ લાઇન્સ જે હું ડ્રો કરું છું આને ટેલી બાર્સ કહેવાય. આ જે સ્ટ્રોક કરું છું આ સ્ટ્રોક ઇઝ ટેલી બાર્સ, અને આ મેથડ ને શું કહેવાય, ટેલી, બરાબર. જેમ કે મેં મારું આ એક્ઝામ્પલ લીધું, તો હવે મારે આ ડેટાને એક ટેબ્યુલર ફોર્મમાં બતાવો છે, બરાબર. તો ઓબ્વિયસલી આ મારા માર્ક્સ હતા, જો માર્ક્સ ને જોઉં તો આ 1 2 2 2 છે એટલે 1, પછી એક 2 નંબર છે, 3 છે, 4 છે, 5 છે, 6 છે, 7 છે, 9 છે ને 10 છે. હું માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ ને x કહું છું,
અને આ x ની અલગ અલગ વેલ્યુ છે, બરાબર. એટલે x રેન્જીસ ફ્રોમ 1 to 10. આ x મારા માટે વેરિયેબલ બને, કારણ કે માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ પર્સન ટુ પર્સન શું થઈ રહ્યા છે, ચેન્જ થઈ રહ્યા છે. એટલે જો આ માર્ક્સ જે છે, બરાબર, એને હું x ની વેલ્યુ કહીશ અને x ની વેલ્યુ આટલી છે 1 2 3 4 5, આ ડિફરન્ટ વેલ્યુઝ ઓફ x છે. હવે મારા ડેટામાં આ x કેટલી વાર આવે છે, તો કે જો હું સ્ટાર્ટ કરું, બરાબર, આપણે આને પાછું કરીએ ફરીથી. બરાબર, તો અહીંયા જો જોઈએ તો 1 કેટલી વાર આવ્યો ભાઈ, તો કે 1 વન ટાઈમ જ આવે છે. બરાબર, તો હું શું કરીશ તો કે 1 ની સામે જે છે એક સીધો સ્ટ્રોક કરી દઈશ, આવો સ્ટ્રેટ. બરાબર, 2 કેટલી વાર આવે છે, તો કે 1 2 3 4 અને 5 ટાઈમ્સ. તો 2 ની સામે 1 2 3 4 અને 5 ટાઈમ્સ હું આવું ડાયાગોનલ નથી કરી શકતો, એટલે હું સાઈડમાં કરી દઉં. આ એક બ્લોક પૂરો થઈ ગયો કહેવાય મારો. બરાબર, આ જ રીતે 3 કેટલી વાર આવે છે, તો કે 3 છે એ 3 ટાઈમ્સ આવે છે. તો આ 3 ની સામે જ્યારે જ્યારે એ આવ્યો હોય ત્યારે 1 2 અને 3. બરાબર, આ જ રીતે 4 જે છે એ 2 ટાઈમ્સ છે, તો 4 ની સામે 2 સ્ટ્રોક આવશે. બરાબર, આ જ રીતે 5 કેટલી વાર છે, તો કે 5 4 ટાઈમ્સ છે, તો 5 ની સામે 4 સ્ટ્રોક 1 2 3 ને 4. બરાબર, 6 ખાલી એક જ વાર આવે છે, તો એની સામે એક જ. બરાબર, પણ 7 જે છે એ 4 ટાઈમ્સ આવે છે, 9 3 ટાઈમ્સ આવે છે અને 10 2 ટાઈમ્સ આવે છે. આ 1 1 2 3 અને 4, આ 1 2 ને 3 અને આ 1 અને 2. બરાબર, અને એને હું જો નંબરમાં કન્વર્ટ કરું, આ સ્ટ્રોક જે મેં કર્યા છે, ટેલી જે યુઝ કર્યું છે, તો 1 એક જ વાર આવે છે, તો અહીંયા લખીશ 1. 2 5 ટાઈમ્સ આવી રહ્યા છે, તો અહીંયા લખીશ 5. 3 જે છે એ 3 ટાઈમ્સ આવી રહ્યા છે, તો આ છે 3. 4 2 ટાઈમ્સ આવી રહ્યા છે, 5 જે છે એ 4 ટાઈમ્સ આવી રહ્યા છે, 4. 6 ખાલી 1 ટાઈમ જ અકર થઈ રહ્યો છે, તો 1. 7 જે છે એ 4 ટાઈમ્સ અકર થઈ રહ્યું છે, તો આ 4. 3 3 ટાઈમ્સ આવી 9 3 ટાઈમ્સ આવી રહ્યું છે, તો 3 અને 10 જે છે ટ્વાઇસ આવી રહ્યું છે, તો 2. બરાબર, આ મેં એના નંબર્સ લખ્યા. આ નંબર્સ ને આ વેરિયેબલ ની શું કહેવાય, ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે નંબર ઓફ રિપીટેશન ઓફ પર્ટિક્યુલર નંબર. બરાબર, how frequently your number is repeating. બરાબર, ઈ જો મારે શો કરવું હોય કે મારા ડેટામાં એક જે છે વન વેલ્યુ જે છે વન નંબરની ઈ કેટલા ટાઈમ્સ આવી રહી છે, તો કે 1 ટાઈમ આવી રહી છે. બરાબર, એ જ રીતે 2 જે છે ઈ કેટલા ટાઈમ્સ અકર થઈ રહ્યો છે, તો કે 2 5 ટાઈમ્સ અકર થઈ રહ્યો છે. બરાબર, 3 કેટલા ટાઈમ્સ આવી રહ્યો છે, તો કે 3 ટાઈમ્સ. તો જે ડેટા એક હોરિઝોન્ટલ ફોર્મમાં એક એરે ફોર્મેટના અંદર બહુ લાંબો થવાનો હતો, એને મેં એક ટેબલના અંદર જે છે કન્સાઇઝ ફોર્મમાં બતાવી દીધું. બરાબર, આ સેમ વસ્તુ આ જે છે એનું આ બેટર પ્રેઝન્ટેશન જે છે, જેથી કરીને હવે આ ડેટાનું એનાલિસિસ કરવું વધારે ઈઝી થઈ જશે. બરાબર, તો આ જે મેં બનાવ્યું ને બાળકો, આ જે ટેબલ બનાવ્યું કે જે ટેલીનો યુઝ કરીને બનાવ્યું, આ ટેબલ શું બતાવે છે બેઝિકલી, તો કે આ ટેબલ બતાવે છે મારા પર્ટિક્યુલર વેરિયેબલ કે જે છે માર્ક્સ ઓફ ધ સ્ટુડન્ટ. એ માર્ક્સ જે છે કેટલા માર્ક્સ જે છે એ કેટલા સ્ટુડન્ટ્સ ને આવ્યા છે એની ફ્રીક્વન્સીઝ શો કરી રહ્યું છે. એટલે આ ડિસ્ટ્રીબ્યુશન ને શું કહેવાય, ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અને આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કોનું છે, માર્ક્સ. કે ભાઈ 1 કેટલા ટાઈમ્સ, 2 કેટલા ટાઈમ્સ, 3 કેટલા ટાઈમ્સ. બધાને બાળકો સમજાણું આ વસ્તુ? યસ સર.
કિંજલ તને સમજાય છે ને? યસ સર. તો હવે 11 માં 12 ના ધુરંધરો તો પછી કરીએ. તમે ડિસ્ટ્રીબ્યુશન જે છે એના નામ તમે સાંભળેલા હશે. અત્યારે તમારા સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે આ જે ટેબલ જે છે આને શું કહેવાય? તો કે આને ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. બરાબર. શું કામ આનું નામ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે? બીકોઝ ઓફ આ જે છે એ જે 30 સ્ટુડન્ટ્સ હતા એ 30 સ્ટુડન્ટ્સ ને એક પર્ટિક્યુલર એક્ઝામમાં શું માર્ક્સ આવ્યા છે એ માર્ક્સ નો ડેટા જે છે એ મેં આ ટેબલના અંદર બતાવ્યો છે. 5 થી લઈ અને 20 સુધીના માર્ક્સ જે છે એ મળ્યા છે, જેમાં 5 માર્ક્સ મળ્યા હોય એવા 2 સ્ટુડન્ટ્સ છે, 7 માર્ક્સ મળ્યા હોય એવા 2 સ્ટુડન્ટ્સ છે, 8 માર્ક્સ મળ્યા હોય એવા 7 સ્ટુડન્ટ્સ છે, 12 માર્ક્સ મળ્યા હોય એવા 7 સ્ટુડન્ટ્સ છે, 20 માર્ક્સ હાઈએસ્ટ જેને આવ્યા છે 20 આઉટ ઓફ 20, માનો કે 20 માર્ક્સ ની એક્ઝામ હતી તો એવા 3 સ્ટુડન્ટ્સ જે છે એ છે. તો આ પર્ટિક્યુલર નંબર જે છે એ મારા ડેટામાં હાઉ મેની ટાઈમ્સ અકર થઈ રહ્યો છે. બરાબર છે. 5 જે છે એ કેટલી વાર આ ડેટામાં આવ્યો છે. જે આ ડેટા મારી પાસે હતો આ રો ડેટા હતો. આ રો ડેટામાં 5 જે છે એ કેટલી વાર અકર થયો છે એ બતાવવાનું કામ કોણ કરે છે? તો કે એ બતાવવાનું કામ આ ટેબલ કરે છે, જેનું નામ શું છે ભાઈ? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. બરાબર. ડિસ્ટ્રીબ્યુશન જે છે ને બાળકો એ યુનિક ટર્મ છે. તમે જેના પર્પસ થી તમે ટેબલ બનાવતા હો ને ડિસ્ટ્રીબ્યુશન એને રિલેટેડ કહેવાય. જેમ કે આ ટેબલમાં હું ફ્રીક્વન્સી બતાવી રહ્યો છું એટલે આ ટેબલને હું શું કહીશ? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. પણ હું તમને બીજું એક્ઝામ્પલ આપું કે સે ફોર એક્ઝામ્પલ આ જે લોકોએ સ્ટેટિસ્ટિક્સ રાખેલું છે એટલે કિંજલ કદાચ તને ન પણ સમજાય તો કઈ ચિંતા નહીં કરવાની. બરાબર. એક પોપ્યુલેશન છે. બરાબર. જેના 3-4 મેમ્બર્સ છે રાધર 3, 5, 7 અને 9. બરાબર. અને હવે હું જે છે એમાંથી એની 2 નંબર્સ સેમ્પલ તરીકે પિક કરવા માંગુ છું. એટલે મારી સેમ્પલ સાઇઝ કેટલી રાખવા માંગુ છું? 2 ની. અને એ પણ કેવું? વિધાઉટ રિપ્લેસમેન્ટ. વિધાઉટ રિપ્લેસમેન્ટ એટલે કેવું થાય ભાઈ? રિપ્લેસ કર્યા હો. ગુજરાતીમાં એને તમે કહેતા હતા પુરવણી રહિત. વિથ રિપ્લેસમેન્ટ એટલે પુરવણી સહિત. પુરવણી રહિત નો મતલબ છે કે એકને એક નંબર એક સેમ્પલમાં બીજી વાર આવી શકશે નહીં. તો જો મારે આ પોપ્યુલેશન માંથી 2 નંબર એની 2 નંબર પિક કરવા હોય સેમ્પલ તરીકે તો કેટલા પોસિબલ સેમ્પલ થઈ શકે? તો કે એક સેમ્પલ આવું બની શકે 3 અને 5. બરાબર ને? સાચું કે નહીં? યસ સર. બીજું આવું થઈ શકે ને 3 અને 7. બરાબર. ત્રીજું થઈ શકે 3 અને 9. ચોથું થઈ શકે 5 અને 7. પાંચમું થઈ શકે 5 અને 9 અને લાસ્ટ વન થઈ શકે 7 અને 9. ટોટલ 6 samples are possible. જો હું આ પોપ્યુલેશન માંથી બનતા સેમ્પલ નો પોસિબલ જેટલા સેમ્પલ હું બનાવી શકતો, બરાબર, આ સેમ્પલ ના ડેટાને એક ટેબલમાં રજૂ કરું ને, બરાબર છે, જેમાં હું શું બતાવું છું? તો કે જેમાં હું બતાવું છું સેમ્પલ ના
ખાલી ક્યાં ક્યાં સેમ્પલ પોસિબલ છે. તો આને શું કહેવાય? તો કે આને કહેવાય સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન. ખાલી સેમ્પલ ના નંબર અને એની સામે શું બતાવેલું હોય? મેં સેમ્પલ બતાવેલું. પણ જો હું સાથે દરેક સેમ્પલ નો મીન શું આવે છે ઈ પણ ગણીને બતાવું ટેબલ ના અંદર કે ભાઈ આ 3 અને 5 છે તો આનો મીન શું થાય? 4, આનો થાય 5, આનો થાય 6, આનો થાય 6, આનો થાય 7 અને આનો છે 8. તો આ જે ટેબલ બન્યું આ એ ડિસ્ટ્રીબ્યુશન જ છે. બરાબર. આ ડિસ્ટ્રીબ્યુશન શું શો કરે છે? તો કે સેમ્પલ અને એના સેમ્પલ મીન. તો એનું નામ શું બને? સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સેમ્પલ મીન. ડિસ્ટ્રીબ્યુશન એટલે બીજું કાંઈ નથી, ઇટ્સ અ મિયર ટેબલ. પણ ટેબલ કોને રિલેટેડ છે ઈ પ્રમાણે એનું નામ જે છે એ આવશે. બરાબર. જો સેમ્પલ ડિસ્ટ્રીબ્યુશન નું સેમ્પલ રિલેટેડ બનાવતો હોઉં તો ઈ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન. જો કોઈ વેરિયેબલ ની ફ્રીક્વન્સી બતાવતો હોઉં ટેબલ ના અંદર તો એને શું કહેવાય? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે છે એ કહેવાય. આ જ રીતે તમે 12th માં ભણ્યા છો કે જો એક કોઈન ને ટોસ કરો તો પોસિબલ આઉટકમ શું મળે? આઈધર હેડ ઓર ટેલ. બરાબર ને ભાઈ? આ બે પોસિબલ આઉટકમ થાય ને. જો આ પોસિબલ આઉટકમ નું એક હું ટેબલ તૈયાર કરું કે ભાઈ એક બાજુ લખું આઉટકમ, બરાબર, અને આ આઉટકમ માં હું મારી સક્સેસ જે છે કે ભાઈ મારું એક્સપેરિમેન્ટ સક્સેસફુલ ક્યારે થયું ગણાશે? તો કે જેમાં હું ઇન્ટરેસ્ટેડ છું ઈ ઇવેન્ટ બને ને તો હું સક્સેસ મને મળી કહેવાય. તો સે ફોર એક્ઝામ્પલ ગેટિંગ ટેલ જે છે, ટેલ આવે ને તો માટે મારું એક્સપેરિમેન્ટ સક્સેસફુલ થયું ગણાય. તો આજે હું જો કોઈન ને ટોસ કરું તો આઉટકમ તરીકે આઈધર હેડ મળશે ઓર ટેલ મળશે. જો હેડ મળે તો એનો મતલબ શું થયો? કે મને સક્સેસ મળી નથી. તો નંબર ઓફ સક્સેસ ને હું શું કહું છું? તો કે નંબર ઓફ સક્સેસ ને હું રેન્ડમ વેરિયેબલ કહું છું મારું, જેને હું x થી બતાવું છું. તો આ રેન્ડમ વેરિયેબલ x કઈ કઈ પોસિબલ વેલ્યુ લઈ શકે? તો કે જો સક્સેસ નો મળી હોય તો x = 0 થાય અને સક્સેસ મળે તો એક જ વાર સક્સેસ મળશે. એટલે ટેલ આવે તો સક્સેસ મળી કહેવાય, તો x ની વેલ્યુ આવે 1. x = 0 આવે ને એના ચાન્સીસ કેટલા હોય? 1/2. અને x = 1 આવે એના ચાન્સીસ કેટલા હોય? 1/2. તો આ એ ડિસ્ટ્રીબ્યુશન જ છે બાળકો. પણ આ ડિસ્ટ્રીબ્યુશન ના અંદર એક એક્સપેરિમેન્ટ ના પોસિબલ આઉટકમ અને ઈ આઉટકમ ની પ્રોબેબિલિટી શો કરી રહ્યા છીએ. એટલે આ ડિસ્ટ્રીબ્યુશન ને શું કહેવાય? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. કારણ કે અહીંયા પ્રોબેબિલિટી જે છે એ શો જે છે એ થઈ રહી છે. અને હજી જો આમાં એક સ્ટેપ આગળ વધીએ કે આજે જ્યારે મેં આ વસ્તુ કરી તો આ જે ટેબલ છે આ ડિસ્ટ્રીબ્યુશન ને તમે શું કહેશો બાળકો? ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. અહીંયા 5 જે છે એ એકચ્યુઅલ માં 2 વાર આવે છે કે તમે એસ્ટિમેટ કર્યા છે? એકચ્યુઅલ માં આવે છે. એકચ્યુઅલ માં 2 વાર આવે છે. બરાબર છે. 7 એ એકચ્યુઅલ માં 2 ટાઈમ્સ આવી રહ્યા છે ને? બરાબર. તો આ જે ફ્રીક્વન્સી છે ને એને આપણી ભાષામાં કહેવાય ઓબ્ઝર્વ્ડ ફ્રીક્વન્સી. આ તમે એકચ્યુઅલ માં શું કરી રહ્યા છો? ઓબ્ઝર્વ્ડ કરી રહ્યા છો કે ભાઈ આટલી આવે છે. પણ માનો કે હું તમને એવું કહું કે હું 100 ટાઈમ્સ હાઇપોથેટિકલી, બરાબર, ખાલી અઝ્યુમ કરી રહ્યો છું કે જો 100 ટાઈમ્સ એક અનબાયસ સિક્કો ઉછાળું તો એ 100 ટાઈમ્સ માંથી મને કેટલા ટાઈમ્સ હેડ મળશે અને કેટલા ટાઈમ્સ ટેલ મળશે? બરાબર. તો નંબર ઓફ ટાઈમ્સ હેડ અને નંબર ઓફ ટાઈમ્સ ટેલ મળવાની જો વાત કરતો હોઉં તો ફ્રીક્વન્સી ની વાત કરી રહ્યો છું કે નહીં?
કે ભાઈ x ઇઝ ઇક્વલ ટુ 0 કેટલા ટાઈમ્સ મળશે ને x ઇઝ ઇક્વલ ટુ 1 કેટલા ટાઈમ્સ મળશે, બરાબર કે નહીં? પણ આ ફ્રીક્વન્સી હું શું કરી રહ્યો છું? એસ્ટિમેટ કરી રહ્યો છું. એકચ્યુઅલમાં મેં 100 ટાઈમ્સ સિક્કો નથી ઉછાળ્યો. હું ખાલી એમને વિચારું છું કે જો 100 ટાઈમ્સ સિક્કો ઉછાળું તો એ 100 ટાઈમ્સમાં હેડ્સ મને કેટલી વાર મળે અને કેટલી વાર ટેલ જે છે મળે. તો હું આ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન ઉપરથી આને આ એક્સપેરિમેન્ટ જો નંબર ઓફ ટાઈમ્સ રિપીટ કરવાનો હો તો હું આની એસ્ટિમેટેડ ફ્રીક્વન્સી ફાઇન્ડ આઉટ કરી શકું છું. બરાબર કે ભાઈ ટોસિંગ અ કોઈન h and t પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન જો 100 ટાઈમ્સ જો રિપીટ કરું તો x is equal to 0 આવે એના ચાન્સીસ 1/2 હોય. તો જો આવું 100 ટાઈમ્સ કરું તો 50 ટાઈમ્સ એવું થાય કે x is equal to મને શું મળે? 0 મળે. અને 50 ટાઈમ્સ એવું થાય કે x is equal to 1 or 50 ટાઈમ્સ એવું થાય જેવું કહી રહ્યો છું એ પ્રમાણે કે મને x is equal to હેડ મળશે અને 50 ટાઈમ્સ x is equal to ટેલ જે છે મળશે. એકચ્યુઅલમાં મેં કોઈ કાળે 100 વાર સિક્કાને ઉછાળ્યું નથી. આ સિમ્પલી x ની જે આ ડિફરન્ટ વેલ્યુ છે આ ડિફરન્ટ વેલ્યુની ફ્રીક્વન્સીનું હું શું કરી રહ્યો છું? એસ્ટિમેશન કરી રહ્યો છું. આને એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી કહેવાય. ઓલી ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી હતી, આ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી છે. એટલે આ પણ એક ડિસ્ટ્રીબ્યુશન છે પણ આ ડિસ્ટ્રીબ્યુશનને થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય કે જે ખાલી થિયરીમાં જ એક્ઝિસ્ટ કરે છે, રિયલમાં નથી. તમે એસ પર થિયરી જોવા જાઓ ને કે જો કોઈ કોઈનને ઉછાળો તો હેડ અને ટેલ મળવાના ચાન્સીસ સરખા હોય, તો જો કોઈનને 100 ટાઈમ્સ ઉછાળો તો હેડ અને ટેલ્સ તમને ઇક્વલ નંબર ઓફ ટાઈમ્સ જ મળશે. 50 ટાઈમ્સ હેડ મળે અને 50 ટાઈમ્સ ટેલ્સ મળે. એકચ્યુઅલમાં કદાચ એવું ન પણ થાય. એકચ્યુઅલમાં 100 ટાઈમ ટોસ અપ કરો તો કદાચ 55 ટાઈમ્સ હેડ મળે અને 45 ટાઈમ્સ ટેલ મળે. બરાબર. તો એકચ્યુઅલ કે ઓબ્ઝર્વડ ફ્રીક્વન્સી માઇટ બી ડિફર ફ્રોમ એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી. પણ આ વસ્તુ છે જે આગળ આપણે તમે જે સંભાવના વિતરણો ભણ્યા છો ને જેને થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાય, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન દ્વિપદી સંભાવના વિતરણો અને નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન સામાન્ય વિતરણ. બરાબર. તો ઓબ્વિયસલી આ એ વસ્તુ છે. એટલે ટેબલ બેઝિકલી મારો કહેવાનો ખાલી એટલો જ મતલબ છે કે તમારી પાસે x ની વેલ્યુ ટેબલમાં આપેલી હોય અને એની સામે એ વેલ્યુ કેટલી વાર આવશે એનો ડેટા બતાવેલો હોય તો આ ટેબલ જે ઇન્ફોર્મેશન આપતું હોય ને એ પ્રમાણે એ ડિસ્ટ્રીબ્યુશન નું નામ આવે. એટલે જો ટેબલમાં ખાલી પ્રોબેબિલિટી જ હોય બતાવેલી તો એવા ડિસ્ટ્રીબ્યુશન ને શું કહેવાય? પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન. ટેબલમાં એક્સપેક્ટેડ ફ્રીક્વન્સી બતાવો તો એ થિયોરેટિકલ ડિસ્ટ્રીબ્યુશન છે. ટેબલમાં સેમ્પલ બતાવો તો એ સેમ્પલિંગ ડિસ્ટ્રીબ્યુશન છે. અને કોઈ વેરિયેબલ કેટલા નંબર ઓફ ટાઈમ્સ તમારા ડેટામાં રિપીટ થઈ રહ્યું છે એ તમે બતાવો તો એ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે એ કહેવાય. બાળકો બધાને સમજાણું ભાઈ? યસ સર. યસ સર. તો કાલે આપણે હવે જ્યારે મળશું ને બાળકો ત્યારે આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન જે આપણે અહીંયા બનાવ્યું છે આમ તો બરાબર, આ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય, કઈ રીતે બનાવવાનું આવે એના નિયમો સમજીશું. બરાબર છે. અને સાથે સાથે એના ક્વેશ્ચન્સ જે છે એ પણ કરીશું. કાલે પાછા ભેગા થઈએ બાળકો. બરાબર. આવજો બેટા. બાય બાય. આવજો સર. આવજો સર.